ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સમાં નામના મૂળ તત્વો વિષયની અંદર પહેલા ભાગમાં ચેપ્ટર નંબર 6 એનો ઉદાહરણ નંબર 7 રેડી। તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 7। આપણે અગાઉના ઉદાહરણ ભણી ગયા છીએ એ પહેલાં જોઈ લેજો, એટલે ખબર પડે આ ઉદાહરણ છે તમને આવડશે, કારણ કે આ સંયુક્ત ઉદાહરણ છે રેડી। તો આ ઉદાહરણની અંદર આ દાખલાની અંદર આપણે ખરીદ નોંધ પણ તૈયાર કરવાની છે, વેચાણ નોંધ પણ તૈયાર કરવાની છે, ખરીદ પરત નોંધ પણ તૈયાર કરવાની છે અને વેચાણ પરત નોંધ, એટલે કે 4 પેટા નોંધ એક સાથે તૈયાર કરવાની છે। તો એમાં નવું શું છે? માત્ર 2 શબ્દ નવા આવેલા છે, બરાબર। ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એ આપણે ભણ્યા નથી, તો એનું જે ફોર્મેટ છે એની અંદર ખરીદ પરત નોંધ એ શું? તો કે જ્યારે આપણે માલ ખરીદ્યો હોય, કોઈ વેપારી પાસે આપણે માલ ખરીદ્યો હોય અને આપણે એને માલ પરત કરતા હોય, બરાબર, તો ત્યારે એની નોંધ ખરીદ પરત નોંધમાં થાય, બરાબર। અને ત્યાં છે ઉધાર ચિઠ્ઠી નંબર, એટલે ખરીદ પરત નોંધનું જે વાઉચર હોય એની અંદર ઉધાર ચિઠ્ઠી નંબર લખેલા હોય, જો આપણને આપેલા હોય તો આપણે લખવાના, નહીંતર કંઈ લખવાની જરૂર નથી રેડી। તો જોઈ હવે આપણે, અને એવી રીતે વેચાણ પરત નોંધમાં જમા ચિઠ્ઠી નંબર હશે, એ પણ જો વ્યવહારમાં આપેલા હોય તો આપણે નોંધવાના છે રેડી। તો જોઈ આપણે ક્રમ બાય ક્રમ વ્યવહાર 2015 જાન્યુઆરી સૌ પ્રથમ આપ્યું છે હસમુખભાઈના ચોપડે તમારે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે। તો આપણે તૈયાર કરેલી છે, બરાબર। એમાં આપ્યું 2015 જાન્યુઆરી 1લી તારીખનો વ્યવહાર આપણને આપેલો છે। ધ્રુવીલ પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો, ધ્રુવીલ પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ અને બિલ નંબર 110, બરાબર। એટલે બધું આપણને કીધેલું છે કે ધ્રુવીલ પાસેથી માલ ખરીદ્યો તો માલની ઉધાર ખરીદી જ ગણાય, કારણ કે વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, બરાબર। તો ખરીદ્યો છે એટલે આની નોંધ આપણે ખરીદ નોંધમાં કરશું। તો ખરીદ નોંધમાં નોંધ કરી તારીખ 1, આ ખરીદ નોંધ છે, 1લી તારીખનો વ્યવહાર, વેપારીનું નામ, બરાબર, એટલે કે કોની પાસેથી ખરીદ્યો? તો કે ધ્રુવીલ પાસેથી, એટલે લખશું આપણે ધ્રુવીલ ખાતે રેડી। આવક ભરતિયા નંબર જો આપણને આપેલા હોય, બરાબર, આપેલા છે 110, તો આપણે લખશું 110, ખાતામાં કાંઈ નહીં, અને 10,000 નો માલ અને 10% વેપારી વટાવ, એટલે કે 10,000 ના 10%, 1,000, તો વેપારી વટાવ 1,000 બાદ કરી, એટલે 10,000 માંથી 1,000 બાદ કરી એટલે કેટલા આવશે? 9,000, તો આપણે રકમ લખશું 9,000 રેડી। એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને આપેલો છે, 3 તારીખનો વ્યવહાર આપેલો છે। કોમલ પાસેથી ₹4,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 2 માસ, વ્યવહાર સમજા જેવો છે, કારણ કે વ્યવહાર છે ઉધાર પણ આપણને રોકડ વટાવ આપેલો છે, તો એવું આપણે સમજી ગયા છીએ કે જ્યારે ઉધાર વ્યવહાર થયો હોય ત્યારે રોકડ વટાવ કાપી આપવામાં આવતો નથી, પછી આપણે માલનું વેચાણ કર્યું હોય તો આપણને રોકડ વટાવ મળે પણ નહીં, બરાબર। જ્યારે રોકડ વટાવ ક્યારે મળે? તો કે રોકડ વ્યવહાર થયો હોય તો મળે, અન્યથા મળે નહીં રેડી। તો જોઈ હજી એક વખત, કોમલ પાસેથી ₹4,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો અને શાકનો સમય 2 માસ, બરાબર, તો ઉધારે ખરીદ્યો છે તો રોકડ વટાવ બાદ કરાય નહીં, બરાબર, એટલે 4,000 જ આપણે આપવા પડશે, બરાબર। અહીંયા એવું લખ્યું કે 1 માસ પછી જો રકમ ચૂકવે તો 10% રોકડ વટાવે, તો 1 મહિના પછી આપણે રકમ ચૂકવવા જાય તો આપણને વટાવ મળે, પણ આમાં એવું કંઈ લખેલું છે નહીં, બરાબર। તો આપણે કોમલ પાસેથી પૂરેપૂરા 4,000 નો માલ ખરીદ્યો, કારણ કે વેપારી વટાવ હોય તો બાદ થાય, રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં જ બાદ થાય અને એની નોંધ થાય રેડી। તો ખરીદ્યો છે કે વેચ્યો? તો કે લખ્યું છે કે ખરીદ્યો, તો ખરીદ નોંધની અંદર નોંધ થશે, કારણ કે ઉધાર વ્યવહાર છે, તો લખીએ આપણે તારીખ 3, ખરીદ નોંધમાં 3 તારીખ, કોની પાસેથી ખરીદ્યો? તો કે કોમલ પાસેથી, આપણે કોમલનું નામ લખશું,
કોમલ ખાતે બિલ નંબર આપણને નથી આપેલા, બરાબર, તો આપણે બિલ નંબર નહીં લખી. કેટલાનો માલ ખરીદ્યો, તો કે અહીંયા કીધેલું છે આપણને 4000 નો માલ ખરીદ્યો, તો 4000 રૂપિયા આપણે લખશું. રેડી. એના પછી નેક્સ્ટ વ્યવહાર જોઈ 7 તારીખનો વ્યવહાર. સાજનને રૂપિયા 8000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. બરાબર, માલ આપણે ઉધારે વેચ્યો છે, કારણ કે વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો વેપારી વટાવ બાદ થાય, રોકડ વટાવ બાદ થાય નહીં. બરાબર, તો વેપારી વટાવ આપણે બાદ કરશું, એટલે કે માલ વેચ્યો છે, કોને વેચ્યો આપણે, તો કે સાજનને વેચ્યો. રેડી. તો વેચાણ નોંધમાંની નોંધ થશે, પણ રકમ કેટલી આવશે, તો કે 8000 નો માલ 5% વેપારી વટાવ બાદ કરો, એટલે 8 × 5 = 40, 400 રૂપિયા બાદ કરી તો 7600 રૂપિયા આવે. પણ નોંધ ક્યાં થશે, તો કે વેચાણ નોંધમાં. તો વેચાણ નોંધમાં જાય, તારીખ આપણને આપેલી છે 7. બરાબર, તો આ વેચાણ નોંધ છે, એમાં 7 તારીખ કોને આપણે માલ વેચ્યો, એટલે કે ગ્રાહકનું નામ, તો સાજનને, એટલે લખશું આપણે સાજન ખાતે. રેડી. ભારતીય નંબર જો આપણને આપેલા હોય તો તમારે લખવાના છે. ભારતીય નંબર આપ્યા છે આપણને બિલ નંબર 90, તો લખશું 90. રકમ કેટલી, તો કે 7600. કઈ રીતે આવી, તો કે 8000 માંથી 5% બાદ, એટલે 7600. રેડી. હાલો, એના પછી નેક્સ્ટ વ્યવહાર 10 તારીખનો રૂપિયા 4000 નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30. કેશ મેમો એટલે એને રોકડ વ્યવહાર કહેવાય. અને આમ પણ વ્યવહાર ઉપરથી આપણને ખબર પડી જાય છે કે રૂપિયા 4000 નો માલ ખરીદ્યો, વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ પણ નથી, તો એ રોકડ વ્યવહાર જ ગણાય છે. બરાબર, તો રોકડ ખરીદી છે, તો રોકડ ખરીદીનો વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાય નહીં, અને બીજી એકેય પેટા નોંધની અંદર પણ નોંધાય નહીં. અહીંયા આપણે જેટલી બનાવી છે એમાંથી. તો નીચે આપણે નોંધ લખી નાખશું. બરાબર, કે 10 તારીખનો વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. બરાબર, તો તમારે નોંધ લખવાની છે. નોંધ, પહેલી નોંધ કેટલી તારીખની, તો કે તારીખ 10. રોકડ ખરીદીનો વ્યવહાર. હવે નોંધ લખતા આપણે આગળના દાખલાઓની અંદર શીખી ગયા છીએ, એટલે તમારે પૂરી નોંધ લખવાની છે. કઈ રીતે નોંધ લખશું એ હું એક વખત કહી દઉં છું. આપણે નોંધ નંબર લખશું 1, પછી તારીખ 10 ના રોજનો વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. બરાબર, તો આવું તમારે દાખલાની અંદર આખું નીચે લખી નાખવાનું છે. અહીં મેં ખાલી માત્ર કારણ આપ્યું છે કે રોકડ ખરીદીનો વ્યવહાર છે એટલે નોંધાણો નથી. બરાબર, તો એના પછી નેક્સ્ટ વ્યવહાર જોઈ 11 તારીખ. સાજને રૂપિયા 2000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. બરાબર, તો સાજને રૂપિયા 2000 નો માલ પરત કર્યો. તો જો આપણે સાજનને માલ વેચ્યો હોય ભવિષ્યની અંદર, ભૂતકાળમાં આપણે સાજનને માલ વેચેલો હોય, બરાબર, તો એ આપણને પરત કરે તો આપણી વેચાણ નોંધની અંદર આપણને બતાવતા હશે. બરાબર, જોઈએ સાજનને આપણે માલ વેચ્યો તો, બરાબર, તો વેચાણ નોંધમાં 7 તારીખે આપણે સાજનને 7600 નો માલ વેચ્યો તો. બરાબર, હવે એમ કહે છે કેટલી તારીખ, તો કે 11 તારીખ સાજને રૂપિયા 2000 નો માલ પરત કર્યો છે. તો આ વેચાણ નોંધમાં વ્યવહાર છે, એટલે કે એ વેચાણ પરતનો વ્યવહાર કહેવાય. કારણ કે સાજનને આપણે વેચ્યો તો અને એ વેચેલો માલ હવે પરત આવે છે, એટલે એને વેચાણ પરત કહેવાય. તો તમારે વેચાણ પરત નોંધની અંદર એની નોંધ કરવાની છે. આ વેચાણ પરત નોંધ છે, એમાં આપણે જાય તારીખ કેટલી, તો કે 11. ગ્રાહકનું નામ, કયા ગ્રાહકે આપણને માલ પરત કર્યો, તો કે સાજને, એટલે અહીં લખશું સાજન ખાતે. રેડી. હવે અહીંયા જમા ચિઠ્ઠી નંબર છે તમને આપેલા હશે. બરાબર, આપ્યા જમા ચિઠ્ઠી નંબર 15, તો લખશું 15. કેટલાનો માલ પરત કર્યો, 2000 નો માલ પરત કર્યો, એટલે આપણે લખશું 2000. રેડી. એના પછી નેક્સ્ટ વ્યવહાર જોઈ 15 તારીખનો વ્યવહાર.
ધ્રુવીલને 10% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. ધ્રુવીલને આપણે 10% માલ પરત કર્યો, બરાબર. તો પેલા ધ્રુવીલ પાસેથી આપણે માલની ખરીદી કરેલી હોય તો આપણે એને માલ છે પરત કરી, બરાબર. તો આ જે પરત બતાવે છે એ ખરીદ પરત બતાવે છે અને ઉધાર ચિઠ્ઠી નંબર ઉપરથી પણ આપણને ખબર પડે કે આ ખરીદ પરતનો વ્યવહાર છે, બરાબર. તો કોને આપણે માલ પરત કરી છે? તો કે ધ્રુવીલને, એટલે કે આને ખરીદ પરત કહેવાય. તો આની નોંધ ખરીદ પરત નોંધની અંદર થાય. તો ખરીદ પરત નોંધમાં જાય. કેટલી તારીખ આપણને આપી છે? 15 તારીખ. વેપારીનું નામ, બરાબર. એટલે કે આપણે કોને માલ પરત કરી છે? તો કે ધ્રુવીલને. અને લખશું ધ્રુવીલ ખાતે. હવે ઉધાર ચિઠ્ઠી નંબર આપણને આપેલા છે 16, તો એ લખી નાખવાના. રેડી. હવે અહીંયા એવું લખેલું છે કે ધ્રુવીલને 10% માલ પરત કર્યો. તો 10% એટલે ધ્રુવીલ પાસેથી ખરીદ્યો તો કેટલો, બરાબર. તો જોઈએ આપણે ધ્રુવીલ પાસેથી ખરીદ નોંધમાં ધ્રુવીલ ખાતે 9000 નો માલ ખરીદ્યો તો એના 10% આપણે પરત કર્યો. તો 9000 ના 10% કેટલા થાય? તો કે 900. એટલે 900 રૂપિયાનો માલ છે આપણે પરત કરેલ છે. તો અહીં 900 લખશું. રેડી. એના પછીનો વિવાદ છે 16 તારીખનો વિવાદ. શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી ₹5000 નું ફર્નિચર ખરીદ્યું, બરાબર. ફર્નિચર એટલે મિલકતની ખરીદી થઈ, બરાબર. એટલે એની નોંધ છે એકેય પેટા નોંધમાં થાય નહીં. તો નીચે આપણે નોંધ લખી નાખશું, બરાબર. નોંધ નંબર 2 તારીખ કેટલી છે? તો કે 16, બરાબર. આપણે શું નોંધ લખવાની? તો તમારે કાયદેસર નોંધ લખવાની છે. લખી નાખજો, હું બોલું છું. તારીખ 16 ના રોજનો વ્યવહાર મિલકત ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. રેડી. એટલે અહીંયા પણ હું કારણ લખી નાખું છું કે મિલકત ખરીદીનો વ્યવહાર, મિલકત ખરીદીનો વ્યવહાર છે એટલે નોંધેલ નથી. એના પછી આપણને 18 તારીખનો વ્યવહાર આપ્યો છે કે નિર્મી પાસેથી ₹30,000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. નિર્મી પાસેથી ₹30,000 નો માલ ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચૂકવી દીધા, બરાબર. તો અંશત શાખનો વ્યવહાર કહેવાય, જેની બંને જગ્યાએ નોંધ થાય. એકાદી પેટા નોંધમાં પણ આપણે નોંધ કરશું અને નીચે પણ નોંધ કરશું, બરાબર. તો શું આપણને આપેલું છે? તો કે ખરીદ્યો, એટલે કે ખરીદ નોંધની અંદર આની નોંધ થશે. તો નોંધ કરી આપણે તારીખ 18, ખરીદ નોંધ તારીખ 18, બરાબર. હવે વેપારીનું નામ કોની પાસેથી ખરીદ્યો? તો કે નિર્મી પાસેથી. એટલે નિર્મી ખાતે, બરાબર. ભરતીય નંબર આપણને નથી આપેલા તો ડેશ. કેટલાનો માલ ખરીદ્યો? તો કે 30,000 નો માલ ખરીદ્યો. એટલે લખશું 30,000. રેડી. અને નીચે આપણે શું નોંધ કરશું? તો કે તારીખ 18 નો વ્યવહાર અંશત શાખનો હોય જે અહીં સંપૂર્ણ શાખનો ગણી નોંધેલ છે. એટલે કે 30,000 આપણે લખ્યા ને તો 15,000 જ લખવા પડે. એટલે નીચે આપણે નોંધ લખી નાખશું તારીખ 18 નો વ્યવહાર અંશત શાખનો, અંશત શાખનો વ્યવહાર. એટલે તમારે કાયદેસર નોંધ લખવાની છે કે તારીખ 18 ના રોજનો વ્યવહાર અંશત શાખનો હોય જે અહીં સંપૂર્ણ શાખનો ગણી નોંધેલ છે. રેડી. એના પછીનો નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે 19 તારીખનો વ્યવહાર. નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને ₹36,000 માં વેચી દીધો. શાખ 3 માસ અને વેપારી વટાવ 10%, બરાબર. તો સમજા જેવો વ્યવહાર છે. હવે આપણે નિર્મી પાસેથી કેટલાનો માલ ખરીદ્યો હતો? તો કે 30,000 નો માલ ખરીદ્યો હતો. આ 30,000 નો એટલે કે બધો જ માલ નિર્મી પાસેથી ખરીદેલો બધો જ, એટલે 30,000 નો માલ. પછી શું કે આગળ? હેલીને આપણે વેચ્યો. પણ હેલીને કેટલા રૂપિયામાં વેચ્યો? તો કે 36,000 માં વેચ્યો. કેટલામાં વેચ્યો? 36,000 માં વેચ્યો.
રેડી? તો આપણે હેલીને કેટલામાં વેચ્યો? 36,000 માં. ઉધાર વ્યવહાર જ છે, શાકનો સમય આપેલો છે એટલા માટે, પણ વેપારી વટાવ 10%. તો હવે 36,000 માં વેચ્યો, બરાબર, પણ એમાંથી તમારે વેપારી વટાવ તો બાદ કરવો પડશે, કારણ કે અહીંયા લખેલું છે, બરાબર. તો 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા થાય? 3600. 36,000 માંથી 3600 બાદ કરો એટલે કેટલા આવશે? 32,400. તો ખરેખર આપણે હેલીને આમ 36,000 માં માલ વેચ્યો, પણ વેપારી વટાવ બાદ કરી દે એટલે હેલીને કેટલામાં વેચ્યો કહેવાય? તો કે 32,400 માં, બરાબર. હવે હેલીને આપણે વેચ્યો એટલે વેચાણ નોંધની અંદર આ વ્યવહારની નોંધ થશે. તો આપણે જાય વેચાણ નોંધની અંદર, બરાબર. તારીખ આપણને આપી છે 19. વેચાણ નોંધમાં તારીખ 19. ગ્રાહકનું નામ એટલે કે કોને વેચ્યો? તો કે હેલીને વેચ્યો, અને લખશું આપણે હેલી ખાતે. રેડી? જાવક ભરકિયા નંબર જો આપણને આપ્યા હોય, બિલ નંબર આપ્યા છે 100, તો આપણે લખવા પડશે. હવે રકમ છે એ કેટલી આવશે? તો કે 32,400. હાલો, એના પછીનો વ્યવહાર 20 તારીખનો વ્યવહાર. હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. આપણે હજી હમણાં જ હેલીને માલ વેચ્યો તો 19 તારીખે, બરાબર. એટલે વેચાણ નોંધમાં આપણે એની નોંધ કરી હતી. હવે હેલી છે એ આપણને માલ પરત કરે છે, તો વેચેલો માલ પરત આવે છે એટલે એની નોંધ આપણે વેચાણ પરત નોંધમાં કરશું, બરાબર. તો કેટલી તારીખ આપણને આપેલી છે? તારીખ આપેલી છે 20. તો 20 તારીખનો વ્યવહાર. ગ્રાહકનું નામ એટલે કે કોણે આપણને પરત કર્યો? તો કે હેલીએ પરત કર્યો, એટલે લખશું હેલી ખાતે. રેડી? હવે ઉધાર ચિઠ્ઠી નંબર કે જમા ચિઠ્ઠી નંબર આપણને કઈ નથી આપેલા, કઈ વાંધો નહીં. હવે હેલી ખાતે રકમ કેટલી લખશું, બરાબર. તો અહીંયા એવું લખેલું છે કે હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. તો હેલીને કેટલો વેચ્યો તો અહીંયા આપણને જોવા મળે હેલી ખાતે છે 32,400. 32,400 નો માલ આપણે એને વેચ્યો તો એમાંથી અડધો માલ પરત કરે છે. તો આને અડધા કરી નાખો, બરાબર. 32,400 એના બે ભાગ પાડીએ એટલે 16,200. તો 16,200 નો એને માલ પરત કર્યો, બરાબર. એટલે લખશું આપણે 16,200. રેડી? હજી આગળ વ્યવહાર થોડોક બાકી છે, જોઈએ આપણે. 20 તારીખનો જ વ્યવહાર. હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, બરાબર. એની આપણે નોંધ કરી નાખી. પછી છે જે માલ નિર્મીને મોકલી આપવામાં આવ્યો. જે માલ એટલે 16,200 નો જે માલ પરત આવ્યો એ આપણે કોને મોકલી દીધો? તો કે નિર્મીને મોકલી દીધો. હવે નિર્મી પાસેથી આપણે માલ ખરીદ્યો હશે, બરાબર. તો જોઈ ખરીદ નોંધમાં. ખરીદ નોંધમાં છે નિર્મી ખાતે 30,000. હવે નિર્મીને જ્યારે આપણે માલ પરત કરી છે તો ત્યારે આપણે રકમ 16,200 નહીં લખી. એનું કારણ શું? તો કે જ્યારે આપણે હેલીને માલ વેચ્યો તો ત્યારે એમાં નફો ચડાવ્યો હતો, પછી વેપારી વટાવ બાદ કર્યો હતો, બરાબર. તો એટલે એની રકમ 16,200 થઈ ગઈ. એટલે કે એમાં 32,400 આવ્યા હતા, એના અડધા કર્યા એટલે 16,200, બરાબર. પણ નિર્મી પાસેથી આપણે કેટલાનો ખરીદ્યો હતો? તો અહીં લખેલું જ હશે કે ભાઈ 30,000 નો માલ ખરીદ્યો હતો. તો હવે આપણે એની અડધો માલ જ પરત કરી છે, બરાબર. તો 30,000 ના અડધા કેટલા થાય? કે 15,000, બરાબર. તો નિર્મીને આપણે કેટલાનો માલ પરત કરશું? 15,000 નો માલ પરત કરશું, બરાબર. હવે નિર્મીને માલ પરત કરી છે એટલે કે ખરીદેલો માલ આપણે પરત કરી છે, તો એની નોંધ છે ખરીદ પરત નોંધમાં થાય. એટલે રાખશું આપણે ખરીદ પરત નોંધમાં તારીખ 20. વેપારીનું નામ કોને પરત કર્યો? તો કે નિર્મીને, એટલે લખશું નિર્મી ખાતે. રકમ કેટલી? તો કે 15,000. રેડી? એના પછી નેક્સ્ટ વ્યવહાર જોઈ. 21 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. કનુએ ₹12,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. કનુએ આપણને ઓર્ડર આપ્યો છે. બિનઆર્થિક વ્યવહાર જેની નોંધ ન થાય, બરાબર. તો નીચે આપણે નોંધ લખશું. તારીખ 21 ના રોજનો વ્યવહાર બિનઆર્થિક હોવાથી જેની નોંધ અહીં કરેલ નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર. રેડી? એના પછીનો વ્યવહાર જોઈ. 24 તારીખ. કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો.
મજૂરીના 300 ઉમેર્યા. મજૂરીની આપણે નોંધ કરતા નથી, પણ હવે કનુને આપણે ઓર્ડર પ્રમાણે માલ મોકલી દઈ છીએ, એટલે કે વેચો કનુને, બરાબર. તો ઉધારે જ વેચ્યો છે, કારણ કે રોકડ તો આપી નથી. તો હવે આપણે વેચાણ નોંધમાંની નોંધ કરશું અને આગળનો જે વ્યવહાર છે એમાંથી આપણે રકમ લખશું. તો 12,000 નો માલ 10% વેપારી વટાવે, તો 12,000 માંથી 10% તમે બાદ કરો એટલે 1200 બાદ તો કેટલા આવશે? 10,800. અને આની નોંધ છે આપણે વેચાણ નોંધમાં કરશું. વેચાણ નોંધમાં તારીખ આપણને કેટલી આપેલી છે? તો તારીખ આપી છે 24, બરાબર. તો 24 તારીખ કોને વેચો? તો કે કનુને, એટલે કનુ ખાતે રેડી રકમ આપણે મેળવી 10,800. રેડી. બિલ નંબર કઈ આપણને આપેલા નથી, આપેલા છે 102, તો લખી નાખશું 102. એના પછીનો વ્યવહાર 25 તારીખ રોકડ ખરીદી રોકડ વેચાણ. તો રોકડ વ્યવહાર છે, કારણ કે જોઈને જ ખબર પડી જાય, તો એની નોંધ થશે નહીં, બરાબર. એટલે આપણે નીચે નોંધ લખી નાખશું. તારીખ 25 છે, એનો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી, એટલે નીચે આપણે કાયદેસર નોંધ લખશું કે તારીખ 25 ના રોજનો વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. રેડી. એના પછી 31 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. 31 તારીખનો વ્યવહાર શું આપેલો છે વ્યવહાર? તો જોઈએ એની અંદર, કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીના મજરે આપવાનું નક્કી કર્યું. એટલે કે કનુને આપણે હમણાં જ માલ છે વેચ્યો તો, બરાબર. હવે કનુ છે આપણને અડધો માલ પરત કરે છે, બરાબર. મજૂરીના એ આપણે લખશું નહીં, બરાબર. તો વેચેલો માલ પરત આવે છે એટલે એની નોંધ થાય વેચાણ પરત નોંધમાં. તો વેચાણ પરત નોંધમાં આપણે જાય, બરાબર. અહીંયા તારીખ કેટલી આપી છે? 31. કોને માલ પરત કર્યો? તો કે કનુએ, એટલે લખશું કનુ ખાતે, બરાબર. જમા તિથિ નંબર નથી આપ્યા. અડધો માલ પરત કર્યો, તો કનુને આપણે કેટલાનો વેચ્યો હતો? તો કે 10,800 નો. એના અડધા કરો એટલે 5,400 નો માલ પરત એને કરેલો છે, એટલે 5,400. હવે એકે વ્યવહાર બાકી નથી, બરાબર. બધાયના સરવાળા આપણે કરી જોઈએ. 43,000 50,800 15,900 23,600. ઘડી સરવાળો કરવા તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. એટલે કે હસમુખભાઈની કુલ ઉધાર ખરીદી 43,000, કુલ ઉધાર વેચાણ 50,800, કુલ ઉધાર ખરીદ પરત 15,900 અને કુલ ઉધાર વેચાણ પરત 23,600. બરાબર. થેન્ક યુ.